નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પોલીસ અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો છે। ગુજરાતના એટ્રોસિટી એક્ટને પોલીસ, સરકારી અધિકારીઓ અને સરકારે મળીને કેવી રીતે ધીરે ધીરે પાંગળો બનાવી દીધો છે તે અહીં વિસ્તારથી સમજીએ। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાવ અધિનિયમ 1989, તેના નિયમો 1995 સુધારા અધિનિયમ 2015 અને તેના નિયમો 2016ની ખાસ જોગવાઈનો અમલ કરી એટ્રોસિટી એક્ટને પાંગળો કઈ રીતે બનાવી દેવામાં આવ્યો છે તે સમજવા જેવું છે। આ કાયદામાં આગોતરા જામીનની કોઈ જોગવાઈ ન હોવા છતાં આરોપીઓને આગોતરા જામીન આપી દેવામાં આવે છે। આ ગુના હેઠળ આવતા કેસોમાં સીધી જ ફરિયાદ નોંધવાની જોગવાઈ છે, છતાં પોલીસ અધિકારીઓ પ્રાથમિક તપાસની વાત આગળ ધરી ફરિયાદ નોંધવામાં વિલંબ કરે છે। નવી જોગવાઈ મુજબ 60 દિવસમાં આ ગુના હેઠળ નોંધાયેલા કેસની તપાસ પૂરી કરી કોર્ટમાં ચાર્જશીટ કરવાની જોગવાઈ હોવા છતાંય કેટલાય કેસોમાં 60 દિવસ થવા છતાંય ચાર્જશીટ કરવામાં આવતી નથી। એટ્રોસિટી એક્ટના ટૂંકા નામે ઓળખાતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાવ અધિનિયમ 1989 અને તેના નિયમો 1995ના નિયમ 16 મુજબ રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને 20 સભ્યોની હાઈ લેવલની રાજ્ય તકેદારી અને મોનિટરિંગ સમિતિની રચના કરવાની અને વર્ષમાં જાન્યુઆરી અને જુલાઈમાં 2 વાર એટ્રોસિટી એક્ટના અમલીકરણની સમીક્ષા કરવા માટે ફરજિયાત મળવાની જોગવાઈ છે, જેથી આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્યમાં આ કાયદાનો કડકપણે અમલ થાય, જેના લીધે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર થતા અત્યાચારો ઓછા થાય, કાબૂમાં આવે અને પીડિતોને ન્યાય મળે તે જોવાની બંધારણીય જવાબદારી રાજ્યના મુખ્યમંત્રીની છે। ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, ડીજીપી, સચિવોના સભ્યપદવાળી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જે 20 સભ્યોની કમિટી બનાવવાની જોગવાઈ છે, તેમાં હવે થાય છે શું? વાસ્તવિકતા શું છે? બંધારણીય અધિકારોના રક્ષણ માટે ઘડાયેલા કાયદાના અમલીકરણની સમીક્ષા કરવાની જવાબદારી જેની છે તે કરે છે કે કેમ? નવી સરકારની રચના થયા બાદ એટ્રોસિટી એક્ટના અમલીકરણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રચવાની જેની જોગવાઈ છે તેવી રાજ્ય તકેદારી અને મોનિટરિંગ સમિતિની રચના કરવામાં આવેલ જ નથી। બંધારણના શપથ લઈ બંધારણની રખેવાળી કરવામાં ચૂક કેમ? મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ હાઈ લેવલની રાજ્ય કક્ષાની રાજ્ય તકેદારી અને મોનિટરિંગ સમિતિની વર્ષમાં 2 વખત એમ 2 વર્ષમાં 4 વાર તેની મિટિંગ મળવી જોઈએ, તે મળતી જ નથી। આનો મતલબ શું સમજવો? શું અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના લોકોના બંધારણીય અધિકારો વિશે સરકાર સંવેદનશીલ નથી? શું અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના લોકોની સુરક્ષાની રાજ્ય સરકારને જરાય ચિંતા નથી? રાજ્યની અનામત બેઠક પર ચૂંટાયેલા અનુસૂચિત જાતિના 13 અને અનુસૂચિત જનજાતિના 28 ધારાસભ્ય કેમ કાંઈ આ મુદ્દે બોલતા નથી? રાજ્યની અનુસૂચિત જાતિના અનામત બેઠક પર ચૂંટાયેલા 2 સાંસદ અને અનુસૂચિત જનજાતિના સાંસદ કેમ આ મુદ્દે ચૂપ છે? ગુજરાતના દરેક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામત બેઠક પર ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ આ મુદ્દે અવાજ કેમ ઉઠાવતા નથી? આવી તેવી અપીલ કરવી જોઈએ। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક સચિવ હોદ્દાની રૂએ આ કાયદાના અમલીકરણ માટેના નોડલ ઓફિસર તરીકેના ચાર્જમાં છે અને રાજ્ય તકેદારી અને મોનિટરિંગ સમિતિના સભ્ય સચિવ પણ છે। જો આ કાયદાની અમલવારી ન કરી શકતા હોય તો અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના લોકોને સામાજિક ન્યાય શું આપવાના? પોલીસ સ્ટેશનમાં જ આરોપીઓને જામીન આપી છોડી દેવામાં આવે છે। દર 6 મહિને સરકારી વકીલોની કામગીરી જિલ્લા કલેક્ટર દ્વારા કાયદાની જોગવાઈ મુજબ સમીક્ષા કરવામાં આવતી નથી। ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જતા નથી અને રાજ્ય સરકારને જાનમાલની નુકસાનીનો રિપોર્ટ આપતા નથી। એટ્રોસિટીના ગંભીર કેસમાં સરકારી વકીલ કોર્ટમાં ફરિયાદી અને
સાક્ષીઓને જુબાની કેમ આપી તે માટે તૈયાર કરતા નથી અને એક પણ કેસમાં લેખિતમાં દલીલ રજૂ કરતા નથી। સામાજિક બહિષ્કાર અને હિજરતના બનાવોમાં પીડિતોને સામાજિક બહિષ્કાર અને હિજરતી જાહેર કરવામાં આવતા નથી। તપાસ અધિકારી જાણી જોઈને પોતાને કરવાની થતી કાર્યવાહી ન કરતા હોવા છતાંય એક પણ કેસમાં તપાસ અધિકારીની બેદરકારી બાબતે તેમની સામે એટ્રોસિટી એક્ટની કલમ 4 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી। પીડિત દ્વારા એટ્રોસિટીની ફરિયાદ થાય એટલે તેની સામે તરત જ કોઈપણ જાતની તપાસ કર્યા વગર પોલીસ જ સીધી ક્રોસ ફરિયાદ કરાવે છે। એટ્રોસિટી કેસના આરોપીઓને હાઈકોર્ટમાં કેસ રદ કરવા ક્વોશિન પિટિશન કરવા દેવા માટે પોલીસ જાણી જોઈને ધરપકડ કરતી નથી અને હાઈકોર્ટમાં જવાનો સમય આપે છે। એટ્રોસિટીના કેસમાં મોડી ફરિયાદ લેવાના કિસ્સામાં જવાબદાર અધિકારી સામે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી। પીડિતને જીવનું જોખમ હોવા છતાં પોલીસ રક્ષણ આપતી નથી અથવા તો રક્ષણ હટાવી લે છે, જેના કારણે હત્યાઓ થાય છે। આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની છે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાવ અધિનિયમ 1989 અને તેના નિયમો 1995ના પેટા નિયમ 15 હેઠળ ગંભીર અત્યાચારનો ભોગ બનેલ પીડિતના આશ્રિત પરિવારનું પેન્શન, જમીન, મકાન, સરકારી નોકરી, બાળકોના શિક્ષણની વ્યવસ્થા વગેરે બાબતે પુનર્વસન કરવામાં આવતું નથી। અત્યાચારના ગંભીર કેસોમાં ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશનમાંથી અલગ સહાય આપવામાં આવે છે। તેની દરખાસ્ત તૈયાર કરી સમાજ કલ્યાણ વિભાગ વર્ષ 2017થી દિલ્હી મોકલતા નથી। દર્શક મિત્રો, આવું જ ચાલી રહ્યું છે અને આ જ થઈ રહ્યું છે। ખરેખર આ કોઈ અધિકારી જે છે એ કોઈ કામ નથી કરતા। એ કામ એટલા માટે નથી કરતા કે ગુજરાતના મુખ્યમંત્રી ખુદ કામ નથી કરતા। ગુજરાતના અનુસૂચિત જાતિના, અનુસૂચિત જનજાતિના ધારાસભ્યો, સંસદ સભ્યો ખુદ કામ નથી કરતા। એને ખુદને બની બેઠા છે અને ધારાસભ્ય સંસદ સભ્ય થઈ ગયા છે એટલે વાત પૂરી થઈ ગઈ। એટલે ખરેખર ઉપલા લોકો જ કામ નથી કરતા ત્યારે નીચેના તો ક્યાંથી કરે? એ પ્રશ્ન એ છે કે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર આપવી હોય તો પણ પ્રશ્ન ઊભો થાય છે કે ક્યારે એફઆઈઆર લે, ક્યારે એફઆઈઆર લે? 10-10 દિવસ, 15-15 દિવસ ચાલ્યા જાય પછી એફઆઈઆર લેવામાં આવે છે। આવી પરિસ્થિતિ છે, પણ ક્યારે કે ઉપલા લેવલે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલા માટે અહીંયા પણ એ જ રીતે હોય છે કે દરેક જિલ્લામાં અનુસૂચિત જાતિનો વિસ્તાર હોય ત્યાં પહેલી 3 મહિને પીએસઆઈની મિટિંગ થાય, બીજા 3 મહિને એટલે કે 6 મહિને પીઆઈની મિટિંગ થાય, બીજા 3 મહિના એટલે કે 9 મહિને ડીવાયએસપીની મિટિંગ થાય અને 12 મહિના પૂરા થાય તો 12મા મહિને એસપીની મિટિંગ થાય। આ વર્ષોથી મેં જોયું હતું કે અનુસૂચિત જાતિ વિસ્તારમાં વર્ષમાં 4 મિટિંગ થતી, પરંતુ મેં અત્યાર સુધી ઘણા ટાઈમથી જોઉં છું, ઘણા વર્ષો થઈ ગયા, એક પણ મિટિંગ પોલીસ દ્વારા કરવામાં આવતી નથી કે એસપી દ્વારા કરવામાં આવતી નથી। તો પછી એટ્રોસિટીની ફરિયાદો કોણ લે? કારણ કે કોઈ કાયદેસરની કોઈ કાર્યવાહી જ કરતા નથી। કોઈ જે કરવું પડે એ કરતા જ નથી। અનુસૂચિત જાતિનો વિસ્તાર જે છે એમના રેઢિયાળ તરીકે મૂકી દીધો હોય એવી પરિસ્થિતિ છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।